નમસ્કાર મિત્રો. સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2 જનરલ સ્ટેટ સર્વિસ અંડર ડાયરેક્ટરેટ ઓફ આર્ચિવ્સ 23-24ની પહેલી એડવર્ટાઇઝમેન્ટની એક્ઝામ છે, જે એક્ઝામ લેવાઈ હતી 9/11/23ના રોજ, અને આની પ્રોવિઝનલ આન્સર કી 10/11/23ના રોજ આપવામાં આવી છે જીપીએસસી દ્વારા. મિત્રો, આ એક્ઝામ છે સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2 જનરલ સ્ટેટ સર્વિસની, પરંતુ આમાં પૂછાયેલ પ્રશ્નો જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2 તેમજ ટીડીયુ માટે મહત્ત્વના હોઈ શકે. માટે આજે આપણે આના પૂછાયેલા પ્રશ્નો અને એના જવાબો. તો પહેલો પ્રશ્ન છે, ભૌતિક ભૂગોળને મુખ્યત્વે કેટલા પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો જવાબ છે 5 વિભાગમાં. ભૂગોળમાં જમીનના મુખ્ય કેટલા પ્રકાર ગણવામાં આવેલા છે? તો ભૂગોળમાં જમીનના મુખ્ય 4 પ્રકારો ગણવામાં આવે છે. ભૌતિક ભૂગોળને 5 વિભાગમાં અને જમીનના 4 પ્રકાર. નીચેના વાક્ય ચકાસો. કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભાર વાયુ છે અને તે સપાટીથી 20 કિમીની ઊંચાઈ સુધી વાતાવરણમાં વધુ પ્રમાણમાં રહેલ છે. ઓક્સિજન 110 કિમી અને નાઇટ્રોજન 130 કિમી સુધી આવેલ છે. તો બંને વિધાનો સાચા છે. ઓઝોનનું પડ 32 થી 48 કિમી સુધી આવેલું છે. ત્રણેય વિધાનો સાચા છે. હા મિત્રો, 11માની ભૂગોળમાં તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભાર વાયુ છે, 20 કિમીની ઊંચાઈ સુધી વાતાવરણ સુધી પ્રમાણમાં રહેલ છે. ઓક્સિજન 110 કિમી, નાઇટ્રોજન 130 કિમી સુધી અને ઓઝોનનું પડ 32 થી 48 કિમી સુધી. તો ત્રણેય વિધાનો યોગ્ય છે. ભારતમાં સંભવિત ભૂકંપ ક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે? તો 5 ક્ષેત્રમાં. ત્યારબાદ છે ઇકોનોમિક્સનો પ્રશ્ન. દ્વિતીયક પ્રવૃત્તિને કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. સાચું વિધાન છે તૃતીયક પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવાનો સમાવેશ થાય છે. તો પહેલું અને બીજું વિધાન યોગ્ય છે. ઉમલિંગલા ઘાટ કયા સ્થળે આવેલ છે? તો લદ્દાખમાં. કઈ જોડી યોગ્ય નથી? તો યોગ્ય જોડીઓ જોઈ લઈએ પહેલાં. વેસ્ટર્ન કોસ્ટ એ કોચીમાં આવ્યું, ઈસ્ટર્ન કોસ્ટ એન્નોરમાં, વેસ્ટર્ન કોસ્ટ એ મેંગ્લોરમાં અને ઈસ્ટર્ન કોસ્ટ દીનદયાળ પોર્ટ આ જોડી યોગ્ય નથી. દીનદયાળ પોર્ટ એ વેસ્ટર્ન કોસ્ટમાં આવેલો છે, માટે ખોટી જોડી છે ત્રીજી. વેસ્ટર્ન સાઇડ છે કોચી અને ઈસ્ટર્ન સાઇડ એન્નોર અને વેસ્ટર્ન સાઇડ મેંગ્લોર. વેસ્ટ એટલે પશ્ચિમ અને ઈસ્ટર્ન એટલે પૂર્વ વિસ્તારમાં. બંધ અને સંબંધિત નદીની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો સરદાર સરોવર નર્મદા પર સાચું, કડાણા ડેમ મહી નદી પર, દાંતીવાડા ડેમ બનાસ નદી પર. ઉકાઈ ડેમ છે એ તાપી નદી પર આવેલો છે, માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ રાજ્યની રાજધાની. હિમાચલની શિમલા, મણિપુર ઇમ્ફાલ, મિઝોરમ આઇઝોલ, ઉત્તરાખંડ દહેરાદૂન. ગુજરાતના જિલ્લાઓને મુખ્ય જોડીઓ કઈ યોગ્ય નથી? મુખ્ય મથકની જોડીમાં ગીર સોમનાથ વેરાવળ સાચી, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા સાચું, નર્મદા રાજપીપળા સાચી. ડાંગ નીચે આહવા, સાપુતારા નથી, માટે ના જોડી ખોટી છે. કચ્છ અને જામનગર જિલ્લાઓમાં મેંગ્રોવ્સ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. સાચું વિધાન છે. ગુજરાતમાં લગભગ 21,877 ચોરસ કિમી વિસ્તારમાં અલગ અલગ જંગલોના પ્રકાર આવેલા છે. તો બંને વિધાન યોગ્ય છે. હાલમાં ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે? 30/6/23ના રોજ. તો 17 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ પ્રશ્ન રિસેન્ટલી પણ જીપીએસસી ટીવાયએસમાં પૂછવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ હેઠળ કુલ કેટલા જળમાર્ગ જાહેર કરવામાં આવે છે? રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવે છે તો 111. 17 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને 111 જળમાર્ગો.
યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસો નીચેનામાંથી કયા સ્વરૂપમાં હોઈ શકે? તો મૌખિક પરંપરાઓ અને અભિવ્યક્તિઓ, સામાજિક વ્યવહાર, પ્રકૃતિ સંબંધી વ્યવહાર, જ્ઞાન અને વ્યવહાર અને પરંપરાગત કામગીરી તમામમાં હોઈ શકે. બુદ્ધના જીવન સાથે નીચેના પૈકી કયા સ્થળો સંકળાયેલ? તો લુંબિનીવનમાં જન્મ થયો હતો. બોધગયામાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સારનાથમાં જ્ઞાન આપ્યું હતું અને કુશીનગરમાં અવસાન પામ્યા હતા. માટે તમામ સંકળાયેલા છે. સાહિબજાદે હિંમતને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે વીરબાલ દિવસ ઉજવવામાં આવે છે. સાહિબજાદે શીખોના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રો હતા. તો બંને વિધાનો યોગ્ય છે. ગદર ચળવળ પાર્ટીનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કો અમેરિકામાં હતું. જાપી જેરાઈ ગામોસા મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો અસમ સાથે. જાપી જેરાઈ અને ગામોસા. વાંચવા ઉત્સવ સંબંધિત નીચેના વાક્યો ચકાસો. આસામના કાર્બી અને આંગલા જિલ્લામાં વાંચવા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ તીવા જાતિ દ્વારા ઉજવવામાં આવે છે. બંને વિધાનો યોગ્ય છે. ચોક અને ત્રિભંગા મુદ્દાઓ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? તો ચોક અને ત્રિભંગા મુદ્રાઓ, આ મુદ્દાઓ નથી મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. મુદ્રાઓ ઓડિસી નૃત્ય સાથે સંકળાયેલી છે. ચોક ત્રિભંગા. રામમન એ ભારતના ગઢવાલ પ્રદેશનો ધાર્મિક તહેવાર અને વિધિ છે. રમન. તો માત્ર પહેલું વિધાન સાચું છે. લાવણી એ મહારાષ્ટ્રનું છે, માટે આ વિધાન ખોટું છે. નાથપુરા પગદલ એ રાજસ્થાનનું પ્રાચીન સંગીત સ્વરૂપ છે. આ વિધાન પણ ખોટું છે. માત્ર રમન એ ભારતના ગઢવાલ પ્રદેશનો ધાર્મિક તહેવાર છે. આ સાચું વિધાન છે. રામચરિત મહાકાવ્યની રચના તુલસીદાસે કરી હતી. રામચરિત માનસ. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર એ સોલંકી મંદિરનું સ્થાપત્ય છે. અર્ધશાસ્ત્રીય સંગીત નૃત્ય ઠુમરી રોમેન્ટિક ભક્તિ સાહિત્ય પર આધારિત સંગીત ભક્તિ ચળવળ દ્વારા પ્રેરિત છે. ગીતો સામાન્ય રીતે હિન્દી બ્રિજ ભાષા બોલીના છે. ઠુમરી કર્ણાટકી સંગીતનો પેટા પ્રકાર નથી, માટે વિધાન ખોટું છે. માત્ર પહેલું અને બીજું. હિન્દુસ્તાની સંગીતનો પેટા પ્રકાર છે ઠુમરી. ગુજરાતી લેખકોના નામ અને ઉપનામોની જોડીઓ યોગ્ય છે. તો બળવંતરાય કઠાકોર સૈની સાચું. ઉમાશંકર જેઠાલાલ જોશી સાચું. વાસુકી. રામનારાયણ વિપાઠક શેષ સાચું. જયંતિલાલ ગોહિલ માય ડિયર જયુ. તો તમામની ઉપનામની જોડીઓ સાચી છે. કનૈયાલાલ મુનશીની દ્વારા લખવામાં આવેલ નથી, તો વીરની વસોત લખવામાં આવેલ છે. પાટણની પ્રભુતા ગુજરાતના રંગ તરંગ છે એ લખવામાં આવેલ નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કયા બ્રિટિશ અધિકારી દ્વારા હમ્પીના ખંડેરો પ્રકાશમાં લાવવામાં આવ્યા હતા? તો હમ્પી, જે કર્ણાટકમાં આવેલું હતું. કર્નલ કેલિન મેકેન્ઝી દ્વારા હમ્પીના ખંડેરોને પ્રકાશમાં લાવ્યા હતા. કર્નલ કેનિલ મેકેન્ઝી. ભારતીય ઉપખંડમાં પ્રથમવાર ગરીબીનો ખ્યાલ માપી શકાય તેવો સૂચક કોણે ઘડેલો? તો દાદાભાઈ નવરોજી. પોવર્ટી ઓફ ઇન્ડેક્સ. કૃષ્ણદેવરાયના તેલુગુમાં કૂટનીતિ સ્ટેટ ક્રાફ્ટ પર કઈ કૃતિની રચના કરેલ હતી? તો અમુક્ત માલ્યદા, જેની રચના કરી હતી કૃષ્ણદેવરાય. ભારતીય ઇતિહાસમાં 1916 કયા કારણસર મહત્વનું છે? તો કોંગ્રેસનું લખનૌ સત્ર. હોમ રૂલ લીગની રચના પણ 1916માં થઈ હતી. કોંગ્રેસના લીગ કરાર પણ થયા હતા. અસહકાર ચળવળની શરૂઆત 16માં નથી થઈ. પહેલું, બીજું અને ત્રીજું સાચું છે. ધોળાવીરા હડપ્પન યુગનું પુરાતત્વીય સ્થળ છે, તે હાલ હરિયાણામાં આવ્યું છે. ખોટું. કયું યોગ્ય નથી? તો પહેલું વિધાન યોગ્ય નથી. ધોળાવીરા ગુજરાતના કચ્છમાં આવેલું છે. ધોળાવીરા એ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું અગત્યનું સ્થળ હતું, તો આ વિધાન સાચું છે. પરંતુ અહીંયા ખોટું પૂછવામાં આવ્યું છે, માટે માત્ર એક. દશાવતાર મંદિર, દેવગઢ અને ભીતરગાંવ મંદિર ગુપ્ત યુગ દરમિયાન બાંધવામાં આવેલા હતા. સાચું છે. આ ઉત્તર પ્રદેશમાં આવેલા મંદિરો છે. ગુપ્તકાળના મંદિરો મોટાભાગે પથ્થરથી બનેલા હતા. આ વિધાન ખોટું છે. માત્ર પહેલું સાચું. વાસ્કોડી ગામાનું આગમન તો 1498માં. કઈ જોડી યોગ્ય નથી? પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં. પ્રતાપગઢનું યુદ્ધ 1659માં. પ્રથમ
ભારતમાં પ્રથમ રેલવે લાઇનની સ્થાપના 1835 નહીં 1853માં. માટે ખોટું વિધાન છે ઓપ્શન ડી. 1893-94ના વર્ષમાં મધ્યમ રાજકારણી અને ટીકા કરવા ન્યૂ લેમ્પ ફોર ઓલ્ડની શ્રેણીના લેખક કોણ હતા? ન્યૂ લેમ્પ ફોર ઓલ્ડના લેખક હતા અરવિંદ ઘોષ. 93-94માં. મહાજનપદ અને રાજધાનીઓ. ગાંધારની તક્ષશિલા, કુરુની ઇન્દ્રપ્રસ્થ, અંગની ચંપામાલીની વજ્જીની મિથિલા. તો આ મુજબ અંગની ચંપામાલીની વજ્જીની મિથિલા, કુરુ ઇન્દ્રપ્રસ્થ, ગાંધાર તક્ષશિલા, ABCD 1, 2, 3, 4માં. કઈ જોડી યોગ્ય નથી? બંગાળના ભાગલા 1905માં થયા હતા, કોંગ્રેસના ભાગલા 1907માં, મુસ્લિમ લીગની સ્થાપના 1906માં, પાર્લામેન્ટો સુધારો 1909માં. માટે આ વિધાન ખોટું છે. MC શેતરવાડ અને BN રાવ, અલ્લાદી કૃષ્ણમૂર્તિ કોના અગ્રણી સભ્યો હતા? તો તમામ ગોપાલ કૃષ્ણ દ્વારા સ્થાપિત સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય હતા અલ્લાદી કૃષ્ણ, BN રાવ અને MC શેતરવાડ. અભિનવ ભારતની સ્થાપના વીડી સાવરકરે કરી હતી. કોંગ્રેસના કેબિનેટ મિશન પ્લાન તરફેણમાં હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ. ઈ કુબેર સંબંધિત સાચા વાક્યો. તો ઈ કુબેર એ RBIનું કોર બેન્કિંગ સોલ્યુશન છે જે વેપારી બેન્કોને RBI સાથે વધારે એક્સેસ આપે છે. ઈ કુબેર સરકારી સિક્યુરિટીઝની હરાજીની પ્રક્રિયા કરી શકાય છે. બંને યોગ્ય છે. બેરોજગારીનો દળ એ શ્રમદળમાં એવા લોકોની ટકાવારી છે જેઓની કામગીરી માગણી છે પરંતુ કામ મળતું નથી. બેરોજગારી દર. મજારો દળમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે રોજગારી મેળવે છે જેઓ કામ શોધે છે પરંતુ કામ મળતું નથી. બંને યોગ્ય છે. તો બેરોજગારી દર અને મજારો દળ બંનેમાં લોકોની ટકાવારી જેમાં કામની માગણી છે પરંતુ કામ મળતું નથી. મજારો દળમાં રોજગારી મેળવે છે, કામ શોધે છે પરંતુ કામ મળતું નથી. RBI દ્વારા નાણાકીય સ્થિરતા અહેવાલ ધ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પૈકી મુદ્દાઓ ધ્યાનમાં લો. તો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં પૂરતું ધિરાણ મળી રહેલ છે. જાહેર બેન્કો પાસે પોતાની કામગીરી પૂરતી મૂડી છે. બેડ લોન NPA માટે જરૂરી જોગવાઈ તે મર્યાદા છે. ત્રણેય વિધાનો સાચા છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIB કયા વાક્ય યોગ્ય છે? સ્થાપના 2015માં બેઇજિંગમાં થયેલી AIIBની. બેંકે ભારતને સૌથી વધારે લોન આપેલ છે. ચીન સૌથી મોટો શેરધારક છે. અમેરિકા અને જાપાન તેના સભ્યો નથી. એશિયન. તો તમામ વિધાનો યોગ્ય છે AIIB માટે. ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટ ખાતે આવેલું છે. સૌરાષ્ટ્રમાં લોકોને સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું જળ મળી રહે તે માટે હાલમાં સૌની યોજનાનો કયા પેકેજમાં લોકોને આપવામાં આવેલ છે? તો પેકેજ 8 અને 9માં. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ગુજરાત પાસે કેટલા યુનિટ પ્રોડક્ટ્સનું કલેક્શન છે? તો 68. ગુજરાતનું પ્રથમ એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ બાવળા ખાતે જે આવેલું છે અમદાવાદ નજીક. એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ. વિશ્વ કૌશલ્ય દિવસ 2023ની થીમ સ્કિલિંગ ટીચર્સ, ટ્રેનર્સ, યુથ ફોર ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર. ભારતમાં સિક્કા કોઇન્સ દશાંશ પદ્ધતિ ક્યારે અમલમાં આવી? તો એપ્રિલ 1957માં. G20 અંતર્ગત ત્રીજી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી હતી? તો કેવડિયા. કયા વાક્ય યોગ્ય છે? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ અને કસ્ટમ CBIC ભારતમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખે છે. સાચું છે. મૂળ મૂલ્ય કરતાં ઓછી કિંમતે ભારતમાં માલ નિકાસ થાય ત્યારે ડ્યુટી લાદવામાં આવે છે. તો બંને વિધાનો યોગ્ય છે. ત્રીજું વિધાન ખોટું છે. ભારતના અર્થતંત્રના 8 ઉદ્યોગોમાં કોનો સમાવેશ થાય છે? તો વીજળીનો થાય છે, સ્ટીલનો 8 મુખ્ય ઉદ્યોગોમાં અને રિફાઇનરી ઉત્પાદનનો. બાયોગેસનો સમાવેશ આ 8માં થતો નથી. માટે પહેલું, બીજું અને ચોથું વિધાન પહેલું, બીજું અને ચોથાનો સમાવેશ થાય છે ઓપ્શન સી મુજબ. ભારતના બંધારણમાં રાજ્ય શબ્દમાં કોનો સમાવેશ થાય છે? તો ભારત સરકાર, સંસદ, નગરપાલિકા, પંચાયત, જિલ્લા બોર્ડ,
રાજ્ય સરકાર વતી કામ કરતી કોઈપણ એજન્સી તમામનો સમાવેશ થશે. મૂળભૂત અધિકારો અંગે નીચેના વાક્યો ચકાસો. તે નિરપેક્ષ નથી પરંતુ શરતી છે, સાચું છે. તે કાયમી છે, એ ખોટું છે. તેનો અમલ માટે ન્યાયાલયમાં આચરણ લઈ શકાય છે, તો પહેલું ત્રીજું સાચું છે. શિક્ષણ ઉપર અસર કરનાર મૂળભૂત અધિકારો તો કલમ 13 છે, કલમ 15, કલમ 28 અને કલમ 30 આ તમામ શિક્ષણ પર અસર કરનાર મૂળભૂત અધિકારો છે. ડબલ જોખમની સામે કોણ રક્ષણ આપે છે? તો મૂળભૂત અધિકાર. કલમ 14 હેઠળ દરેક વ્યક્તિ માટે કાયદો છે. સમાન સ્થિતિ હોય તેવા સંજોગોમાં દરેકને સમાન કાયદો લાગુ પડે છે. બંને યોગ્ય છે. નિર્દેશક સિદ્ધાંતો એ નોન જસ્ટિસેબલ છે. જો સરકાર સિદ્ધાંતોના કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય તો સામાન્ય માણસ કોર્ટમાં દાદ માગી શકતો નથી, તો નોન જસ્ટિસેબલ છે. લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને કાર્યોને લગતી નીચેના વાક્ય ચકાસો. સ્પીકર અર્ધન્યાયિક સંસ્થા છે, સાચું છે. અંતિમ, દુભાષી અને મધ્યસ્થની કામગીરી છે, જે ગૃહોની કામગીરીનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહોના એકમાત્ર પ્રતિનિધિ હોય છે. તમામ વિધાનો સાચું છે. રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલને પોતાની સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમશે, સાચું છે. રાજ્યના રાજ્યપાલનું કાર્યાલય કેન્દ્ર સરકારની નોકરી છે, એ ખોટું છે. મુદત પૂર્ણ થયા બાદ રાજ્યપાલની ભૂલ થઈ, એ પણ ખોટું છે. માત્ર પહેલું વિધાન યોગ્ય છે. બંધારણની પ્રસ્તાવનામાં કયા શબ્દો છે? તો સાર્વભૌમ છે અને બિનસાંપ્રદાયિક છે. સંસદીય અને ફેડરલ નથી. એટર્ની જનરલ, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ બનાવી શકાય. તેના હોદ્દાની મુદત 5 વર્ષની નહીં પરંતુ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોય છે. માટે પહેલું અને બીજું વિધાન સાચું છે. ભારતના નિર્વાચન આયોગમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં કુલ કેટલા સભ્યો કાર્યરત છે? તો એક મુખ્ય ચૂંટણી કમિશનર, બીજા 2 અન્ય, કુલ 3 સભ્યો કાર્યરત છે. નીચેનું પૈકી કયું યોગ્ય નથી? તો કેન્દ્રીય સત્તા આયોગ અધિનિયમ 11 સપ્ટેમ્બર 2023થી અમલમાં છે, તો સાચું છે. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 5 મહત્તમ સભ્યો હોઈ શકે, એ ખોટું છે. હવે રીઝનિંગના પ્રશ્નો જે આપણે સ્કીપ કરીએ છીએ. મેથ્સ અને રીઝનિંગ. નીચે સાયન્સ એન્ડ ટેકનોલોજીના સોઇલ ઓર્ગેનિક મોટર SOM મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે, પરંતુ તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે, તો બંને વિધાન યોગ્ય છે. માટીમાં રહેલ કાર્બનિક પદાર્થમાં રહેલ કાર્બનિક સંગ્રહિત કરવું આબોહવાને શમન કરવાની એક રીત પણ જોવા મળે છે, તો બંને વિધાન યોગ્ય છે. SOM મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું બનેલ છે, પરંતુ તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. માટીમાં રહેલ કાર્બનિક પદાર્થોમાં રહેલ કાર્બનને સંગ્રહિત કરવું આબોહવાને શમન કરવાની એક રીત તરીકે પણ જોવા મળે છે. ઘડિયાળ જે એક મગર જેવું જ પ્રાણી છે, ફક્ત એમના બંનેમાં ઝડપાનો ફરક હોય છે. ઉત્તર ભારતની ગંગા અને ચંબલ નદી અને ઉપનદીઓમાં તે જોવા મળે છે. ઘડિયાળને બિયાસ સંરક્ષણ રિઝર્વમાં ફરીથી દાખલ કરવામાં આવેલ છે, તો બંને યોગ્ય છે. બેક્ટેરિયા સિવાયના નીચેનામાંથી કઈ જીવંત પ્રજાતિ આપણા વાતાવરણમાં નાઇટ્રોજન ચક્રમાં સામેલ છે? તો બેક્ટેરિયા સિવાય આવશે લીલો છોડ, પ્રાણીઓ અને મનુષ્યો તમામ. કોલ ગેસિફિકેશન અને ફાયદાને ચકાસો. કોલ ગેસિફિકેશન કોલસાને સીન ગેસમાં તબદીલ કરવાની પ્રક્રિયા છે. આના ઉત્પાદનને કારણે આવતી લિક્વિફાઈડ નેચરલ ગેસ ઉપર નિર્ભરતા ઘટે છે. પહેલું અને બીજું સાચું. કોલ ગેસિફિકેશન પ્રક્રિયામાં લો ગ્રેડ કોલસાનો ઉપયોગ થાય છે, માટે ત્રીજું વિધાન ખોટું છે. નેટ ઝીરો એમિશન બાબતે સાચા વિધાનો છે ફક્ત ત્રીજું. જંગલો કાર્બન કેપ્ચર જેવા માધ્યમોથી નેટ ઝીરો ઉત્સર્જન તરફ જઈ શકાય છે. નેટ શૂન્ય ઉત્સર્જનનો અર્થ દેશ કે તેના ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને શૂન્ય નજીક લાવશે એવો અર્થ થતો નથી મિત્રો. સંપૂર્ણ રીતે લક્ષ્યાંકો 2015ના પરિસર આ પણ ખોટું છે. માત્ર ત્રીજું વિધાન સાચું છે. બ્રૂટ ફોર્સ એક્ટિવેશન કાર્ય કોની સાથે સંબંધ ધરાવે છે? તો મોબાઈલ ફોરેન્સિક પરીક્ષણ, બ્રૂટ ફોર્સ ટેકનિક.
એક્વિઝેશન. સામાન્ય રીતે ક્લોડ્સ ઘડિયાળમાં ઉપયોગમાં લેવાતો ક્લોડ્સ સ્ફટિકો રસાયણ તરીકે સિલિકોન ડાયોક્સાઇડ હોય છે. ક્વાર્ટ્ઝ એટલે કોનો ઉપયોગ લુબ્રિકેન્ટ તરીકે થાય છે? તો ગ્રેફાઇટનો. ફેધમ એ અંતર માપવાનો એકમ છે. ફેધમ જે જમીન સમુદ્રમાં ઊંડાઈ માપવાનો એકમ છે. સામાન્ય રીતે 1 કિલોમીટર બરાબર 0.62 માઇલ થાય. બિંદેશ્વર પાઠક જેઓ સુલભ ઇન્ટરનેશનલની સ્થાપના માટે જાણીતા હતા, જેઓનું અવસાન થયું છે તાજેતરમાં. લખપત દીદી યોજનાનો હેતુ શું છે? તો તાલીમ દ્વારા ધંધા રોજગાર શરૂ કરીને આર્થિક આત્મનિર્ભર બનાવીને મહિલા સશક્તિકરણ કરવું, એને કહેવાય લખપતિ દીદી. દીદીને બનાવો લખપતિ. આ યોજના શરૂ કરી છે ભારત સરકારે. તાલીમ દ્વારા ધંધા રોજગાર શરૂ કરી અને મહિલાઓનું સશક્તિકરણ કરવું. મેડિકલ પ્રોડક્ટ અને રેગ્યુલેશનના ક્ષેત્રમાં ભારત સરકારે હાલમાં કયા દેશ સાથે સમજૂતી પત્ર કર્યા મેડિકલ પ્રોડક્ટ રેગ્યુલેશન ક્ષેત્રમાં? તો સુરીનામ. દેશનું નામ પણ પહેલી વાર સાંભળ્યું એવું લાગે છે, પરંતુ જવાબ છે સુરીનામ. કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં રેડ્યુસિંગ કાર્બન એમિશન અંગે મુસાફરોને શિક્ષિત કરવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની કઈ નવી પહેલ શરૂ કરેલ છે? તો કાર્બન લાઇટ મેટ્રો યાત્રા. રિડ્યુસિંગ કાર્બન એમિશન માટે દિલ્હી મેટ્રો કોર્પોરેશને શરૂ કરેલ પહેલ યાત્રા કાર્બન લાઇટ મેટ્રો યાત્રા. ભારતના સમૃદ્ધ સામાજિક સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે મય્યમ ગામની જૈવિક વિવિધતા એટલાસનું અનાવરણ કરવામાં આવેલું હતું. આ ગામ ગોવામાં આવેલું છે. G20 ફેસ્ટિવલ માટે કઈ ફિલ્મને ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવેલી? તો પાથેર પાંચાલી. આ ફિલ્મ બનાવી હતી સત્યજીત રેએ, પાથેર પાંચાલી, અને એના મૂળ લેખક હતા રવિન્દ્રનાથ ટાગોર. PM ઈ બસના ભાગરૂપે પ્રાથમિક તબક્કે કેટલી ઈ બસો ગોઠવવાનું આયોજન છે? તો 10,000. ભારત સરકાર દ્વારા કેટલી ફ્લીટ સ્પોર્ટશિપ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે? તો 5. જેના કારણે જાપાનમાં ભારે વરસાદને ભારે પવન ફૂંકાયેલ તે પ્રચંડ ઝંઝાવત ટાઇફૂનનું નામ હતું ટાઇફૂન લેન. લેન વેન મેન નહીં, એના એક પ્રકાર છે ટાઇફૂન લેન. ભારતમાં કઈ સંસ્થાએ ઉડ્ડયન ક્ષેત્રમાં જાતિ સમાનતાને પ્રોત્સાહન આપવા પહેલ કરી હતી? જેન્ડર ઇક્વાલિટીમાં. તો ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, DGCA. આમની ભલામણના લીધે હાલમાં ઘણી મહિલાઓ પાયલટ તરીકે આપણને અવારનવાર ન્યૂઝમાં જોવા મળે છે. પહેલાં જનરલી પુરુષો હતા ઉડ્ડયન ક્ષેત્રમાં. જેન્ડર ઇક્વાલિટી માટે હમણાં આભારી છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. મેઘાલય રાજ્યમાં બાળકના પ્રારંભિક વિકાસ અને માતાના માનસિક સ્વાસ્થ્યને સુધારવા નીચેના પૈકી કઈ સંસ્થાએ USDને એટલે કે $40.50 મિલિયન મંજૂર કરેલ છે? તો ADBA. બેંકનું ફૂલ ફોર્મ યાદ નથી મિત્રો, પરંતુ કોઈ બેંક જ છે ADB. કઈ સંસ્થાએ એરક્રાફ્ટ ઉડાડવા માનવીય રોબોટ પીબોટની રચના કરેલ છે? તો કોરિયા એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો પીબોટ ઉડાડશે કોરિયાવાળા કિમ જોંગ. માનવીય રોબોટ પીબોટ, કોરિયા એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. લાસ્ટ ક્વેશ્ચન 100મા નંબરનો. VS અરુણાચલમ જેઓનું તાજેતરમાં નિધન થયેલું તે અગ્રણ્ય વૈજ્ઞાનિક હતા. તો મિત્રો આ હતા આવનારી એક્ઝામમાં મદદરૂપ થનાર પ્રશ્નો અને એના જવાબો. પ્રોવિઝનલ આન્સર કી મુજબ, ફાઇનલ આન્સર કી મુજબ ફેરફાર થઈ શકે છે.